શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગથી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત માર્ગ સુરક્ષા અને ઔદ્યોગિક સુરક્ષા અંગેનો સુરક્ષા સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત સરકારના આદેશ અનુસાર અને 2008માં વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી। વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગથી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત માર્ગ સુરક્ષા અને ઔદ્યોગિક સુરક્ષા અંગેનો સુરક્ષા સંવાદ કાર્યક્રમ નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો। દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ચેરમેન બાબુ પટેલ, વીટીઈટીના સેક્રેટરી મયંક બ્રહ્મભટ્ટ, એનઆઈએના ઉપપ્રમુખ ભરત શાહ, જયેશ વિશ્વાડિયા, શબરી કેમિકલના એમડી મોહન નાયર, ડીસીપી ઝોન 2 અભય સોની, ડીસીપી ઝોન 1 જુલી કોઠિયા, ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલ, એસીપી ડીએલ વ્યાસ સહિત પોલીસના અધિકારીઓ, વડોદરા શહેર નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધિકારીઓ અને સભ્યો, નંદેસરી જીઆઈડીસીના 250 જેટલા કંપનીના ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટરો, સીઈઓ, માલિકો અને પ્રતિનિધિઓ વગેરે તેમજ વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા। નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનર સહિત મહાનુભાવોને શાલ ઉડાવીને સ્મૃતિચિહ્ન આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત માર્ગ સુરક્ષા અને ઔદ્યોગિક સુરક્ષા અંગેનો સુરક્ષા સંવાદ યોજાયો હતો, જેમાં શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિકના નિયમોનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું, જેમાં રોડ અકસ્માત, ટ્રાફિકનું પાલન કરવું, ઇન્ડસ્ટ્રીઝ સેફટી સહિત સુરક્ષા તથા ટ્રાફિકને લગતા વિષયો ઉપર નંદેસરી ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને આગામી દિવસોમાં નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ ખાતે આગામી દિવસોમાં ટ્રાફિક અવેરનેસનો જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે। વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ પણ કાર્યરત છે। આપણે પોલીસ અને લોકો ભાગીદાર બનીને માર્ગ સુરક્ષા અંગેના કેટલાક પહેલ આપણે કરતા હોઈએ છીએ, તો આપણે એમને માર્ગ સુરક્ષા કેટલા મહત્વનું વસ્તુ છે, ઇન્ડસ્ટ્રી કેવી રીતે આપણે સાથે જોડાઈ જઈને આ કાર્યક્રમમાં ભાગરૂપ થઈ શકે છે, આ અંગે પણ જાણકારી કરી। સાથે સાથે એમના કેટલાક એક્ઝિક્યુટિવ્સ, એમના કર્મચારીઓ, લેબર ફોર્સ ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય, હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરે, સાથે સાથે રેડ લાઇટનું ઉલ્લંઘન ન કરે, નિયમોનું પાલન કરે, તો હું માનું છું આ વિસ્તાર આખું એક સેફ કોરિડોર બની જશે। ત્રીજું, આપણે આ પણ કીધું છે કે તમે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એક ઇન્ડસ્ટ્રીયલ લીડર તરીકે શહેરના ટ્રાફિક સમસ્યાને નિરાકરણ લાવવા માટે પણ તમે પણ પ્રયત્નશીલ રહો, આપણા ભાગીદાર રહો। સેકન્ડ ટોપિક હતું કે ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને સિક્યુરિટી। તમે જાણો છો આ કેમિકલ ઇન્ડસ્ટ્રીના ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, કેટલાક એકમો રો મટીરિયલ અને એમના રેડી પ્રોડક્ટ અને પ્રોસેસીસ કેટલાક પ્રકારના રિસ્કી હોય છે। ઇતિહાસમાં કેટલાક પ્રકારના બ્લાસ્ટ અને અન્ય ઘટનાઓ પણ બની છે, તો આપણે એમને કીધું છે કે પોલીસ અને સંલગ્ન વિભાગો, ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરેટ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જીઆઈડીસીના અધિકારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, કેટલાક આપણા જે એજન્સીઓ સંલગ્ન છે, તો આ સમગ્ર વિસ્તારમાં કાર્યરત એકમોના સુરક્ષા માટે પણ આપણે એક પ્લાનિંગ કરી। અવેરનેસ માટે એમણે જે વિડીયો બતાવ્યો કે કેવા એક્સિડન્ટો થાય છે, કેટલા માણસો કેવા શું થાય છે, અને આ એક વસ્તુ બહુ સિમ્પલ હતી, કારણ કે હું અંદર ટ્રાફિક વીટીઈટીમાં છું, એટલે મેં એમને કહ્યું હતું કે ભાઈ બરોડામાં હેલ્મેટનું કંઈ ચલણ નથી, કોઈ ગણકારતું જ નથી, અને એમણે ઇમિડિયેટલી લઈ લીધું છે અને ઓલરેડી એક પ્રોગ્રામ બી કરી દીધો અને એ જોરદાર ફોલો કરશે। એટલે આ એક છે કે જે બી કહીએ છીએ એને લાગે છે કે આ સાચું છે, એ અપનાવી લેશે, ઘણું સરસ એ છે। અને એ જ રીતે એમને ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિશે બી વાત કરી, અને એ આપણે કરી રહ્યા છે કે જે કેટલું કરી શકાય છે, શું છે, અને ઘણો સારો કાર્યક્રમ રહ્યો કે ઇન્ડસ્ટ્રીવાળાને ખ્યાલ જાય। કરીને આ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એની અંદર ટ્રાફિકનું પ્લાન વધતો રહે છે। હા, એટલે કારણ કે અહીંયા બી કેટલું ટ્રાફિક અત્યારે વધી ગયો છે, તમે જોશો કે 40 ટનની 60 ટનની ગાડીઓ ફરી રહ્યા છે, મોટા મોટા ટેલરો ફરી રહ્યા છે, આવીને ઊભા રહી જાય છે, અને પછી રાતના ધારો કે કોઈ ગાડી ખાલી કરવા ના હોય એટલે અંદર તમે રહી જાય અહીંયા। અને ક્લોરીનના સિલિન્ડરો, જીએસએલની ગાડીઓ અત્યારે ક્લોરીન એટલો ફ્રી થઈ ગયો છે, 10 કે 8 ગાડી, પેલો વાપરતો એક ગાડી, 2 કે 4 ગાડી મોકલી આપે, અને એ સ્ટ્રીટ ઉપર આવીને ઊભો રહે,
એની ફેક્ટરી ક્યાં હોય પણ એ સ્ટ્રીટમાં ઊભા ના ઊભી રહે કંઈક થાય એના માટે કયા પ્રકારના આપણે જે પગલાં એટલે એ પ્રકાર હવે એ જે છે એ પાર્કિંગ એરિયાનું એ મેં જીઆઈડીસી જોડે લઈ લીધું છે નહીં કે આ બધા ગાડીઓ જે આવશે જો ખાલી ન થતી હોય તો એ આ સ્ટેટની બહાર જઈ ઊભી રહે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.